નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, મોરબીના વાંકાનેર તાલુકાના નવા મહિકા ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરે સૂતેલા માતા પુત્રને ઝેરી સાપે દંશ દીધો હતો. સાપે દંશ દેતા તાત્કાલિક બંને માતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા બંનેના કરુણ મોત નીપજ્યા હતા, જેથી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના નવા મહિકા ગામમાં ધાર વિસ્તાર પાસે રહેતા કાજલબેન ઘોઘાભાઈ સોઢા અને તેમનો પુત્ર કિશન સોઢા પોતાના ઘરમાં બપોરના સમયે આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝેરી સાપ બંને માતા પુત્રને કરડ્યો હતો. આ પછી બંનેને તરત જ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. સાપ કરડવાની ઘટનાથી માતા પુત્રના મોત નીપજ્યા છે, ત્યારે પરિવારમાં શોક છવાયો છે. જ્યારે સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બપોરના સમયે માતા પુત્ર જ્યારે ઘરે સૂતા હતા ત્યારે ત્યાં ઝેરી સાપ આવ્યો હતો અને સૂતેલા માતા પુત્રને દંશ માર્યો હતો, જેના કારણે માતા પુત્રના સારવાર મળે એ પહેલા જ મોત નીપજ્યા હતા.